નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે મુલાકાત લઈશું કર્ણાટકના પ્રખ્યાત જોગ ફોલ્સની, જે દેશના સૌથી ઊંચા અને સુંદર ધોધમાંનો એક છે। શરાવતી નદીના પાણીથી ભરેલો જોગ ફોલ ચોમાસા દરમિયાન જ જોવા મળે છે। જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખાસ જોવા મળે છે। અહીં હજારો પ્રવાસીઓ જોવા આવે છે, મોબાઈલ અને કેમેરાથી વિડીયો ઉતારવાની મજા માણે છે। ડેમ ઓવરફ્લો થાય ત્યારે વરસાદી સિઝનમાં જોવા મળે છે। નીચે ઉતરવા માટે પગથિયા બનાવેલા છે। તેજ વરસાદ હોય ત્યારે નીચે ઉતરવાની મનાઈ હોય છે। ફોલ શરાવતી નદી પર આવેલો છે અને તે 4 મુખ્ય પ્રવાહોમાંથી બનેલો છે: રાજા, રાણી, રોરર અને રોકેટ। ધોધ લગભગ 829 ફૂટ ઊંચો છે। અમે જોગનો ધોધ જોવા ગયા ત્યારે ખરે બપોરે પણ સૂરજના દર્શન ન થયા। જ્યાં જ્યાં જો ત્યાં ધુમ્મસ ને ધુમ્મસ, એટલું ધુમ્મસ કે ધુમ્મસના ગોટે ગોટા જાણે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ મચાવે અને જોગ પોતાના તાલના જોગ આપે છે। ધુમ્મસને કારણે ઘડીક મનમાં થયું કે જોગનો ધોધ જોવા આટલે ઊંચાઈએ આવ્યા છતાં નહીં દેખાય। થોડી નિરાશા થઈ, પણ ત્યાં પવનદેવે કૃપા કરી ને પવનના ઝાપટાએ ધુમ્મસનો જાડો પડદો હટી ગયો ને જોગના ધોધનું અદ્ભુત દ્રશ્ય આખરે નજરે પડ્યું। મન આનંદથી ભરાઈ ગયું। બધા પ્રવાસીઓ પણ આનંદની ચિચિયારી પાડવા લાગ્યા ને મોબાઈલ, કેમેરા, GoPro જેવા ફોટાને વિડીયો ફટાફટ પાડવા લાગ્યા। અમે તો 1-2 ફોટા પાડી આનંદથી અદ્ભુત દ્રશ્ય જોતા જ રહી ગયા। ગાર્ગીએ કેમેરાથી સુંદર ફોટો અને વિડીયો પાડ્યો। જોગ ફોલ્સ, where waters fall and dreams take flight, nature's wonder, a pure delight। ગુજરાતી ભાષાના મહારાષ્ટ્રીયન લેખક કાકા કાલેલકર અદ્ભુત વર્ણન કરતા કહે છે કે જોગનો ધોધ તો જાણે મહાદેવના માથા પરથી ગંગા અવતરે તેમ એક મોટો ધોધ નીચેની કરાળમાંથી બહાર નીકળી આવેલા હાથી જેવા પથરા પર પડી પાણીનો લોટ બનાવી બધી દિશાએ એની શેરો છોડે છે। ફરીથી પેલા જેવો જ ધુમ્મસની ક્ષીરસાગર ફેલાયો, ફરી અલોપ થઈ ગયો, ત્યારે ફરી ધુમ્મસ વિખેરાયું, પડળ ફરી દૂર થતાં હવે તો બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું। રાજા ધોધ અર્ધચંદ્રાકાર પથરા પરથી નીચે ભૂસકો મારતો હતો। રાજા ધોધ છાતી ફૂલાવીને સીધો સોંસરો નીચે પડે ત્યારે કેટલો મોતીની હારમાળાઓ લટકતા દોડે છે ને કેટલું સુંદર લાગે છે। એની બંને બાજુ નાના રોરર, રોકી અને રાણી તો કેળ પાતળી એટલે તેનું નામ પાર્વતી। ધુમ્મસના ગોટે ગોટા કેટલા બધા ઊંચે આવે છે। આ સ્વર્ગીય દ્રશ્યનો આનંદ તો અવર્ણનીય જ છે। ધોધના પાણી નીચે ક્યાં પહોંચે છે એ જોવું કે જાણવું અશક્ય હતું। ઉછળતા પાણીના મોટા મોટા વાદળા ધોધના પગને વીંટળાઈ વળ્યા હતા, જાણે મહાદેવ સંહારકારી તાંડવ નૃત્ય કરીને નાચી રહ્યા ન હોય અને સામેનો રુદ્ર એને તાલ દે છે ને ભીષણ ગર્જનાના કારણે તાલ દે છે। પછી હિમાલયની ભવ્યતા, સાગરની ગંભીરતા, રણની ભીષણતા અને આકાશની નમ્રતા
અનંતતા વચ્ચે કોણ સરખામણી કરે? શંકરની જટા જેવો ધોધ છે. ગંગા વહે છે જટામાં. શંકરની જટા એટલે જોગનો ધોધ. નીચેથી આમ વાદળા ઉપર આવતા હોય ને ત્યાં નીચે તો કોઈ જવા નહીં દેતા. નીચેથી એટલો જબરો ધોધ. Wow, so beautiful, so elegant, looking like a wow. જો જોગના સરસ દર્શન કરવા હોય તો હોનાવરના રસ્તે જોગના દર્શન સરસ થાય છે અને એના એ જ રસ્તે આવવું જોઈએ. ધોળી જટાવાળા પેલા પથરાને નમસ્તે કરીને અમે પાછા ફર્યા, જાણે રુદ્રનો અવતાર. ફરી ધુમ્મસનું પડળ ફેલાયું અને અમે ધોધને બાય બાય કહ્યું. Jaguli, buku juga. Lino nanu babu je tu. Nanu baby je. થેન્ક યુ. હેપી ટ્રાવેલિંગ. બાય બાય.